જય શ્રી રામ. આજે હું સત્સંગ સાંભળતી હતી, એમાં બહુ મસ્ત એક વાત કરી એ હું આપની સમક્ષ રજૂ કરું છું કે એક વખત એક કથાકાર હોય છે અને રોજ સુંદરકાંડના પાઠ કરતા હોય છે. તો જ્યારે સુંદરકાંડનો પાઠ કરે ને ત્યારે એમની બાજુમાં એક આસન પાથરે અલગથી અને પછી સુંદરકાંડનો પાઠ ચાલુ કરે. તો એક વખત એવી જ રીતે કે કથાકાર પાઠ કરવા ગયા હશે અને પાઠ કરે એટલે પોતાનું નિત્યક્રમ મુજબ ભગવાનનું આહવાન કરે છે અને બાજુમાં જ આસન પાથરે છે અને સુંદરકાંડના પાઠ ચાલુ કરે છે. તો ત્યાં ઘણા માણસો એવા હોય છે કે આ બધું જોવે એટલે એમ થાય કે આ શું ઢોંગ કરે છે, અને મગજમાં કંઈ બેસે નહીં બરાબર, કેમ કે એમની પાસે જ્ઞાન પૂરતું હોય નહીં, એટલે એને એમ થાય કે આ શું બધા ઢોંગ કરે છે, શું છે. એટલે એમને પૂછ્યું કે તમે આસન શું કામ બાજુમાં પાથરો છો, કોઈ છે ત્યાં? એટલે કથાકારે કીધું કે પૂરા દ્રઢ વિશ્વાસથી કે હા, ત્યાં હનુમાનજી બિરાજે છે. એટલે પેલા જે ટીખળખોર હતા, જે ભાઈ હતા, એમણે કીધું કે હનુમાનજી મહારાજ છે, અમે કેમ માનીએ, અમને કંઈક એવું અનુભવ કરાવો તો ખબર પડે ને કે હનુમાનજી મહારાજ છે. તો કથાકાર કહે છે કે આજે તો આપણું કથા પૂર્ણ થઈ ગઈ છે, સુંદરકાંડના પાઠ પૂર્ણ થઈ ગયા છે, તો કાલે આપણે પાઠ કરશું અને ત્યારે હું તમને સાબિતી બતાવીશ. એ તો પોતાનું બધું પેક કરી અને ઘરે જતા રહે છે. પછી જઈને સીધા મંદિર સામે ઊભા રહે છે કે હે ઈશ્વર, હે પ્રભુ, હે સાક્ષાત હનુમાનજી મહારાજ, મને ખબર છે કે તમે હાજરા હજુર છો, હું અનુભવી શકું છું, પણ હું એમને કેવી રીતે દર્શાવું કે તમારી હાજરી હોય છે. હું સુંદરકાંડના પાઠ કરું ત્યારે તમને બોલાવું ત્યારે તમે સાક્ષાત ત્યાં હાજર હોવ છો. તો પ્રાર્થના કરી અને કહે છે કે કાલે પણ આવી જ રીતે મારે એક ભાઈએ મને કીધું છે કે અમને તમે બતાવજો, અમને રિયલાઇઝ કરાવજો, અનુભવ કરાવજો કે ખરેખર હનુમાનજી મહારાજ આવે છે. તો એવી રીતે પ્રાર્થના કરી અને એ તો પાછા સૂઈ જાય છે, પોતાનું દિનચર્યા જે કાંઈ હોય છે પૂર્ણ કરીને. અને ત્યાર પછી બીજે દી સવાર પડે છે એટલે પાછા જે કથાકાર હતા એ ત્યાં સભામાં જાય છે અને પોતાનું આસન પાથરી બેસે છે ને બાજુમાં એક બીજું આસન લગાવે છે, પ્રાર્થના કરે છે અને પોતાનો પાઠ ચાલુ કરે છે. પાઠ ચાલુ કર્યો અને સુંદરકાંડના પાઠ પૂર્ણ થયા એટલે પેલો જે ભાઈ હતો એમણે વાત ફેલાવી હશે કે આવી રીતે થાય છે અને સાક્ષાત્કાર કરાવવાના છે કે હનુમાનજી મહારાજ આવે છે, ને એવી રીતે હાસી ઉડાવતા હતા ટૂંકમાં કથાકારની. એટલે એમણે બીજા બધાને કીધું હશે, તો એકબીજાને વાત પહોંચતા બહુ જાજી સંખ્યામાં ત્યાં માણસો ભેગા થઈ ગયા હતા. અને એમની વચ્ચે જ પેલો ભાઈ હતો એ પ્રશ્ન પૂછે છે કે મહારાજ, હવે અમને સાબિતી આપો કે આ આસન પર છે કોઈ, હનુમાનજી મહારાજ છે? ત્યારે પેલા કથાકાર કરે છે, ભગવાનને પ્રાર્થના કરીને કહે છે આંખ બંધ કરીને કે આવો ભાઈ, તમે જોઈ લો, અને છે અહીંયા હનુમાનજી મહારાજ છે, તમે આસન હલાવી જુઓ. ત્યારે પેલો ભાઈ ઝડપથી ઊભો થઈ અને આસન ખેંચે છે. તો પોતાથી ખેંચાતું નથી, તો બીજા ત્યાં બેઠેલા હતા એમને પણ બોલાવે છે અને એ લોકો આવી 5-7 જણા થયા અને આસનને ઉચકાવે છે, પણ આસન ઉચકતું જ નથી. એમાં એટલો વજન થઈ જાય છે કે ત્યારે બધાને રિયલાઇઝ થાય છે કે ના, જ્યારે આપણે સુંદરકાંડનો પાઠ કરીએ, આપણે આસન પાથરીએ અને હનુમાનજી મહારાજને બોલાવીએ છીએ ત્યારે સાક્ષાત ત્યાં હનુમાનજીની હાજરી હોય છે, તે અનુભવી શકાય છે. આવી જ રીતે કંઈક નવું જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. જય શ્રી રામ.